तो तुम सब तैयार हो ना? हाँ बिल्कुल, चलो। अभी मजा आएगा ना भिड़ो। શું કે અમારી યુટ્યુબ ફેમિલી મોજ માને પાછો આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા અને સરસ મજાના બાબલા જેવા તૈયાર થઈ ગયા. અને વાગી ગયા છે સાંજના 11 અને આપણે જવાનું છે 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ. વ્લોગમાં ખૂબ જ મજા કરવાની છે તો વ્લોગને ઠેઠ સુધી જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા છીએ અને સોમનાથ આપણે કલેજા સાથે જઈ રહ્યા છીએ. તો ફાઇનલી આપણે કલેજા સાથે નીકળી ગયા છીએ સોમનાથની ટ્રીપ પર અને વીઆઈપી પાસ પણ મળી ગયો છે. ફાઇનલી બસે હોસ્ટ લઈ લીધો છે અને અમે હોટલ ક્રિષ્નામાં પહોંચી ગયા છીએ. તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તુલસી હોટલમાં અમારી સવાર પડી ગઈ છે અને સવારમાં લો તમે નાસ્તો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સોમનાથ. અહીં સુંદર સવાર એક જોરદાર છે નજારો. શું ક્યાં કરી જા મજા મજા મજા. તો મિત્રો ચાલીને મંદિર તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં છીએ ચાલીને અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટેનું જોરદાર આયોજન કરેલું. સવાર સવારમાં નારાયણ થઈ ગયા રેડી અને હવે લાગુ છું ને એકદમ બાબલા જેવો. હેન્ડસમ તો છું જ છે પણ કોઈ માનતો નથી એ બીજી વાત.
प्रधानमंत्री जी बहुत बहुत स्वागत। नरेंद्र मोदी सौराष्ट्र देशे विशदे विरम्भे ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्ति प्रदानाय कृपावतेनं तं सोमनाथं शरणं प्रपद्ये। जय सोमनाथ हर हर महादेव। એને આવી ગયા છીએ અમે બગીચામાં ફોટો શૂટિંગ કરવા માટે. તો શું કેવું કનેજા? तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો મિત્રો ગરમી ને તડકો બંને ભૂકા ભાગા જીકી બોલાવે છે અને હવે અમે સોમનાથથી રિટર્ન જવા માટે ભેગા થઈ ગયા છીએ અને હવે બસની વાટ જોવી જોઈએ. બસ આવે એટલે હવે બસમાં બેસવાનું છે અને બ્લોગમાં આગળ જોતા રહેજો. મિત્રો અમારી બસ આવી ગઈ છે અને હવે અમે બસ તરફ જાવી છીએ. તો તમે અમારા બ્લોગમાં છેલ્લે સુધી બનાવી દેજો. પોલીસ વાળા ગાજા હતા. જોઈ શકો છો ને પૂરી આપણા ભારત દેશની સેવા કેટલી કરે છે. જોવો તમે. અમે બે લઈ લીધું છે આજે ફ્રૂટ અને તમારે ખાવું હોય તો એવો એક નંબર ફ્રૂટ છે. ઘણા તો બહુ મજા આવી. તમારે ખાવું હોય તો તમે આવી જાય. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો અમારી બસ ખોવાઈ ગઈ છે. ચારના અમે હાલીને ગોતવી છે પણ બસ જડતી નથી. તો હું કરું કોમેન્ટમાં જણાવી દે. ફટાફટ જણાવો, કોમેન્ટ કરો. તો મિત્રો આ બધા જો હાલીને હાલીને થાકી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણને બસ મળી ગઈ અને આપણે બસમાં બેસી ગયા છીએ અને સોમનાથથી નીકળીને હવે જ આપણે જઈ રહ્યા છીએ અને ઠંડી ઠંડી ફૂટી પી ગયા છીએ. તો કલે જો આપણે પહોંચી ગયા છીએ તુલસી શ્યામ મંદિર. જોઈ શકો છો પાછળ ને તમને આગળ દર્શન પણ કરાવી દો. તો વ્લોગમાં બન્યા રહેજો. આવો નજારો તો મારી લાઈફમાં મેં ક્યારેય નથી જોયો.
તો મિત્રો તુલસીશ્યામ દર્શન કરીને ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ અને હવે ડાયરેક્ટ ઓન ધ વે હોમ. તો મિત્રો આ હતી મારા સંપૂર્ણ દિવસની સફર. હવે સુઈ જઈએ. તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય, ટેક કેર, જય હિન્દ.